સવાલ નંબર 4 સ્વયંપોષી પોષણ. સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક જાતે બનાવે. પોતાનો ખોરાક જાતે બનાવવો હોય તો ક્લોરોફિલ જોઈએ. તો ક્લોરોફિલ કોની પાસે હોય? લીલી વનસ્પતિ અને લીલ શેવાળ જે તમે કહો છો. તો હરિતકણ ને ક્લોરોફિલ હોય તો પોતાનો ખોરાક બનશે. કોની હાજરીમાં? તો સૂર્યપ્રકાશની હાજરીમાં. તો જુઓ, બધા જ પ્રકાશ સંશ્લેષી સજીવો જે પ્રકાશ સંશ્લેષણ કરે છે એવા એ કેવા છે? તો કે પોતાનો ખોરાક જાતે બનાવે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં થાય છે શું? તો કે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કોની કોની વચ્ચે પ્રક્રિયા થાય? તો કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. કોની કોની હાજરી છે? જો ક્લોરોફિલ, સૂર્યપ્રકાશની શું છે? હાજરી. એમાં પ્રક્રિયા કોની કોની વચ્ચે થાય છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. અને બનશે શું ખબર છે? કાર્બોદિત. એને તમે ગ્લુકોઝ કહો તો પણ ચાલશે. રેડી? તો રૂપાંતર થયું, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થઈને કાર્બોદિત બન્યો. સમજાઈ ગયું? બધી લીલી વનસ્પતિ સ્વયંપોષી પોષણ દ્વારા શું બનાવે? તો કે સ્ટાર્ચ બનાવે, કેટલાક પ્રોટીનનું ઉત્પાદન પણ કરે છે. તો પ્રોટીન ને સ્ટાર્ચ તમને ક્યાંથી મળે છે? વનસ્પતિમાંથી. હવે આ બધું બનાવ્યું તો શું કામ? તો કે પોતાના માટે. કોના માટે? પોતાને જોતી હતી ઉર્જા, પોતાનો ખોરાક જાતે બનાવો છો. પણ બનાવ્યા પછી જે વધે એનું શું કરશે? સંગ્રહ કરશે. બનાવ્યા પછી વધે એનું શું કરશે? તો બનાવ્યું તું પોતાની માટે, વનસ્પતિઓને ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે. કોણ? કોને ઉર્જા માટે? વનસ્પતિ. બનાવ્યું પોતાના માટે, ઉર્જા પૂરી પાડતી હતી. પછી જો વધ્યું તો વધારાનો ગ્લુકોઝ જટિલ કાર્બોદિત સ્ટાર્ચ કણ સ્વરૂપે કે મંડ કણ સ્વરૂપે સંગ્રહ થાય છે. રેડી? તો વધે તો સંગ્રહ કરવાનો. હવે તે શું કામ કરશે? તો કે વિચારો કે આપણા શરીરમાં છે ને ચરબી છે. ખબર? તમે સાંભળ્યું હશે, કોકને કહેતા હોય આનામ ચરબી બહુ વધી ગઈ છે. શું કેવું દક્ષ? આપણે ઘણી વાર કહેતા બહુ ચરબી વધી ગઈ છે. ચરબીનો મતલબ થાય સ્ટોરેજ કરેલી ઉર્જા. આપણા શરીરમાં જ્યારે આપણે વધારે પડતું ખાઈ કરીએ એટલે ચરબી વધવા માંડે. ચરબી શું છે? સંગ્રહ કરેલી ઉર્જા છે. જ્યારે આપણે ભૂખ્યા રહીએ, 2-3 દિવસ ભૂખ્યા રહીએ તો મૃત્યુ નથી થતું. તો એ ઉર્જા આવે છે ક્યાંથી? ખાધું તો નથી 3 દિવસથી. ચરબી જે ચરબીમાં ચરબી સ્વરૂપે ઉર્જા સંગ્રહ થયો તો કે નહીં? પછી આવશે. પછી 2-3 દિવસ ભૂખ્યા રહ્યો તો ચરબી પાછી ઓગળી જાય. કેમ? એમાંથી શું મળી ગયું? ઉર્જા. પાછું આપણું કામ ચાલુ. પાછું આપણે ખાવાનું શરૂ કરીએ તો પાછી સંગ્રહ થાય. તો આપણામાં કઈ વધારાની વધે એનું શું કરશે? ચરબી સ્વરૂપે સંગ્રહ. એમ વનસ્પતિને એને કઈ વધારાનું જે વધે એનો સંગ્રહ કરે છે. કયા સ્વરૂપે? સ્ટાર્ચકણ કે એની આંતરિક ઉર્જાની જેમ કામ કરે. ઇમરજન્સીમાં તકલીફ પડે તો કામ આવશે. અને વનસ્પતિઓની જરૂરિયાત પ્રમાણે એનો ઉપયોગ કરશે. કે જેમ જેમ જરૂર પડે તો ઉપયોગ કરશે, નહીં પડે તો એ નીકળી જશે. તો આ જે સંગ્રહ કર્યો ને ક્યાં કરે ખબર? વનસ્પતિ ફળ અને ફ્રૂટ જે તમે ખાઓ છો ને એના ફળ ફ્રૂટ્સ એમાં સંગ્રહ કરે. જરૂર પડે તો પાછું જોજો, વનસ્પતિ બીમાર પડે તો ફળ અને ફ્રૂટ શું ખાય? ચીમડાઈ જાય. ચીમડાઈ જાય એટલે એમાંથી બધું પાછું લઈ લે. પણ એને જરૂર ન હોય ને, હેલ્ધી વનસ્પતિ હોય, એને રોજ પાણી બધું મળતું રહે, પાણી ખાતર ને બધું ટાઈમસર મળે તો એને કઈ ફળમાં રહેલો જે સંગ્રહ કર્યો તેની કઈ જરૂર પડવાની, તો એ ફળ પાકીને ખરી જશે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ જો 3-4 દિવસ વનસ્પતિને પાણી ન આપો, ખોરાક ન આપો, ખાતર બાતર કાંઈ ન મળે તો એ ફળમાંથી પાછું ખેંચી લેશે. એટલે ફળ અને ફ્રૂટ બનાવી જશે. સમજાઈ ગયું ને? હવે તમને ખ્યાલ આવે કઈ રીતની પ્રોસેસ છે? આમાં જુઓ, 5માં કીધું પ્રકાશ સંશ્લેષણ એટલે શું? આ તમને વર્ષોથી આવી ગયું. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો હમણાં આપણે જોયું તો એ જ તે. કોની હાજરી હતી? અને
સૂર્યપ્રકાશની હાજરી એમાં કોણ કોણ પ્રક્રિયા કરે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રક્રિયા કરે તો શું બનાવશે ખબર? ગ્લુકોઝ, કાર્બોદિત કે ગ્લુકોઝ. રેડી? એને બીજામાં કૌંસમાં લખું છું ગ્લુકોઝ વત્તા શું છૂટું પડે? ઓક્સિજન. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે, ઓક્સિજન અને બીજું પાણી નીકળશે. 12 અણુ પાણીના લેશે, 6 અણુ નીકળી જશે. જો આમાં કોની કોની હાજરી છે? જો છે કોની કોની વચ્ચે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને 12 અણુ પાણીના અને 6 અણુ ઓક્સિજનના મળ્યા. અને આ શું બન્યો? ગ્લુકોઝ, C6H12O6. પાણી કેટલું લીધું તું? 12. નીકળ્યું કેટલું? અડધું પાણી વપરાય જાય ને અડધું પાણી પાછું બહાર નીકળશે. ચલો ખ્યાલ આવ્યો? હવે આની વ્યાખ્યા લખવી હોય પ્રકાશ સંશ્લેષણની તો હું શું લખીશ? જાતે બનાવી શકું. જ્યારે લીલી વનસ્પતિ કે લીલ ક્લોરોફિલ કે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણીનું નિર્માણ કરે એને હું શું કહીશ? એમાં આનો ઉપયોગ આનો નહીં આવે લખાણમાં. મોસ્ટલી શું આવશે? આ બેનો ઉપયોગ કરી ગ્લુકોઝનું નિર્માણ કરે એટલે પ્રકાશ સંશ્લેષણ થયું. પણ બાય પ્રોડક્ટ તરીકે તમને કોણ મળે છે? આ બે તમને બાય પ્રોડક્ટ તરીકે મળે છે. આપણે જોતું તો શું બાય પ્રોડક્ટ તરીકે બે મળ્યા. તો જો ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્ય ઉર્જા, પાણી, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાર્બોદિત ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે. પોતાનો ખોરાક કેવો? સરળ કાર્બોદિત. જોજો પોતાનો ખોરાક. પછી એને સંગ્રહ કરવો હોય તો કેવા સ્વરૂપે કર્યું? જો એટલે ફળ બનાવે એ જટિલ, પણ પોતાનું વાપરવું હોય ત્યારે આ ક્રિયાને શું કહેવાય? હવે પ્રકાશ સંશ્લેષણમાં શું શું ઘટના થાય છે? તો આપણી પાસે હતું શું? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો આપણે કઈ આની પાસે તો ઉર્જા નહોતી, એને લાવ્યા ક્યાંથી? સૂર્યપ્રકાશ પાસેથી પ્રકાશ ઉર્જા લાવ્યા. હવે પ્રકાશ ઉર્જાને કેચઅપ કરવા માટે કોણ જોઈ છે? ક્લોરોફિલ. બનાવ્યું શું? ગ્લુકોઝ, C6H12O6. ચલો ખ્યાલ આવ્યો? તો સૂર્યપ્રકાશની પ્રકાશ ઉર્જાનું શોષણ કરી ક્લોરોફિલ દ્વારા શું બનાવે છે? તો કે આ ગ્લુકોઝ એટલે કે રાસાયણિક ઉર્જા બનાવે છે. તો જો ક્લોરોફિલ દ્વારા સૂર્યપ્રકાશનું પ્રકાશ ઉર્જાનું શું થયું? પછી પ્રકાશ ઉર્જાનું શેમાં રૂપાંતર થયું? તથા સાથે શું બન્યું? તો કે અહીંયા શું થયું? આમાંથી H2O માંથી બે વસ્તુ છૂટી પડશે, H2 અને O2. તો O2 જો અહીંયા મળ્યો કે નહીં? આ H2O માંથી બે ભાગ પડ્યા, H2. તો અહીંયા એક O2 મળશે કે નહીં મળે? આ ભૂસી નાખો. ખ્યાલ આવ્યો? તો બીજા પોઈન્ટમાં કીધું પ્રકાશમાંથી રાસાયણિક ઉર્જા. પાણીના અણુનું શેમાં વિઘટન થશે? હાઇડ્રોજન. રેડી? બીજો પોઈન્ટ સમજાઈ ગયો? કાર્બન ડાયોક્સાઇડ માંથી શું બને છે? તો કાર્બન ડાયોક્સાઇડ માંથી ગ્લુકોઝ. તો કાર્બન ડાયોક્સાઇડ માંથી એમાં બે જ વેરાયટી હતી, CO. આમાં 3 વેરાયટી થઈ ગઈ, CHO. તો ઉમેરાનો શું? હાઇડ્રોજન જોડાય તો એને શું કહેવાય? રિડક્શન કહેવાય. આપણે પહેલા ચેપ્ટરમાં આવી ગયું. ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન જોડાય. તો આમાં હાઇડ્રોજન કયો હાઇડ્રોજન હશે? આવડો O2 તો દૂર થઈ ગયો. આ હાઇડ્રોજન કામાં ઘૂસી જશે? આમાં. તો આ બની કાર્બન ડાયોક્સાઇડ માં શું બની ગયું? ખ્યાલ આવ્યો? તો કાર્બન ડાયોક્સાઇડ નું શેમાં? તો કે કાર્બોદિત એટલે કે રિડક્શન શબ્દ શું કામ વાપર્યો છે? કે હાઇડ્રોજન ઉમેરાયો છે એટલે. ચાલો મગજમાં ફિટ થઈ ગયો.
હવે CO2 નું રિડક્શન થયું એ શું કઈ પ્રક્રિયા થઈ? પ્રકાશ આનું રિડક્શન થઈને શું બન્યું હતું? અને શું નામ આપ્યું હતું? રેડી? આનું રિડક્શન થઈને ગ્લુકોઝ બનાવો હતો, પણ એની માટે પ્રકાશે જોઈ, ક્લોરોફિલ પણ અને પાણી પણ જોઈએ. અને નિપજ તરીકે બાય પ્રોડક્ટ તરીકે હમણાં જ આપને ખબર છે કે ઓક્સિજન અને પાણી પાછું મળતું હતું. આ કેટલા હતા? 6. અહીંયા કેટલા હતા? 6. અહીંયા કેટલા હતા? 12. ને અહીંયા કેટલા હતા? 6. આ યાદ રાખી લેવાનું. રેડી? ઘણી વાર એવું થાય કે આ સવાલ વાંચજો CO2 ના રિડક્શન ની બાબતમાં. રણ નિવાસી વનસ્પતિ, રણ નિવાસી એટલે રણમાં રહેતી હોય એવી રણ નિવાસી વનસ્પતિ સામાન્ય વસવાટની ઉગતી વનસ્પતિઓથી કઈ રીતે જુદી પડે છે? ચલો, તો સામાન્ય વસવાટ કરતી હોય વનસ્પતિ, પહેલા આપણે સામાન્ય વસવાટ વાળી જોઈ લઈએ. તો આ જે પ્રક્રિયા છે ને એ સામાન્ય વસવાટ વાળી છે કે એને બધું મળી રહે, પાણી મળી રહે, સૂર્યપ્રકાશ મળી રહે, બધું જ મળી રહે. રેડી? પણ જળ નિવાસી હોય ને એને કઈ ઘટતું હોય. શું ઘટતું હોય? રણ નિવાસી પાણી ઘટતું હોય એટલે મટીરિયલ ઘટતું જ હોય. એટલે દિવસે તો બધું કામ જોતું હોય એટલું બધું દિવસે તો બનવાનું નથી, કામ અધૂરું રહી જાય ને, કેમ કે ધીમે ધીમે બને, કેમ કે મટીરિયલ અત્યારે કેવું છે? ઓછું છે. તો મટીરિયલ ઓછું છે તો દિવસે જેટલું થાય એટલું કર્યું, પછી રાતે સૂર્યપ્રકાશ તો છે નહીં, તો પ્રકાશ સંશ્લેષણ તો થવાનું નથી. તો દિવસે જે બન્યું ગ્લુકોઝ એ તો બન્યું, પણ હજી એને ઘટે છે. તો જોઈએ, ચાલો. તો સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિઓ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી રિડક્શન કરે, દિવસ દરમિયાન શોનું સંશ્લેષણ કરશે? તો એને તો પૂરેપૂરું બની જશે, પણ રણ નિવાસી વનસ્પતિને રાત્રિ દરમિયાન કામ કરવું પડશે. કેમ? તો કે એને દિવસ દરમિયાન પૂરું પડતું, એને પાણી ઘટતું હતું એટલે પ્રકાશ સંશ્લેષણ પૂરું થાય નહીં, મટીરિયલ ઘટે, તો એને રાતે કામ કરવું પડે. જો તમારે દિવસે કામ કરો, આ સિમ્પલ લોજિક છે કે કોઈ માણસ દિવસે કામ કરે અને પગાર ઘટતો હોય, ઓછો આવતો હોય, તો એને રાતે કામ કરવું પડે. સેમ વસ્તુ થાય. ચાલો, તો આ શું કરશે ખબર? રણ નિવાસી દિવસે તો જે બન્યું તો એ બન્યું, પણ રાત્રે પણ એની પાસે CO2 આ બે વસ્તુ તો હોય, ક્લોરોફિલ પણ ક્લોરોફિલ એ હોય, ખાલી શું ન હોય? સોરી આપણે અહીંયા લખવાનું સૂર્ય પ્રકાશ એ અહીંયા ન હોય. તો આ તમને કોઈ લેસન આપ્યું હોય, 2 પાઠ લખવા આપ્યા હોય અને એક પાઠની PDF તમારી પાસે છે, એક પાઠની કાલ આવવાની છે, તો તમે શું કરો? જેટલું હોય એટલું જ આજે કરી નાખીએ એટલે કાલ કામ ઓછું. તો આ એવું જ કરે કે રાતે જેટલું થાય એટલું કરે. હવે ફાઇનલ નિપજ શું જોતી હતી? ગ્લુકોઝ. તો ગ્લુકોઝ એને આપણે નામ આપશું અંતિમ નિપજ. હવે અંતિમ નિપજ તો દિવસે રાત્રે બનવાની તો નથી, કેમ કે તડકો, તો અડધે જેટલું થાય એટલું તો કરી નાખશે. એ શું કરશે? થાય એટલું કરી નાખશે. થાય એટલું તો કે મધ્યવર્તી નિપજ બનાવી નાખશે. તો રાત્રે શું કરે? સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં મધ્યવર્તી નિપજ બનાવે. જ્યારે સવારે તડકો આવે ત્યારે હવે અડધું જ કામ બાકી રહે, એટલે હવે અડધું જ કામ બાકી હોય તો ફટાફટ પૂરું થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે જુઓ, રણ નિવાસી વનસ્પતિ, રણ નિવાસી અને મરુ નિવાસી પણ કહેવાય. તો રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરીને પેલો શું બનાવે? જો શું બનાવ્યું? મધ્યવર્તી નિપજ. અને દિવસ પાછો તડકો આવ્યો દિવસે,
ત્યારે ક્લોરોફિલે સૂર્ય ઉર્જાનું શું કર્યું અને પછી છેલ્લે શું બનાવશે? ખ્યાલ આવ્યો? તો રણ પ્રદેશમાં આવું થાય, રાત્રે અડધું કામ કરી નાખે, દિવસે ઓછું કરવું પડે. ચાલો નેક્સ્ટ. પર્ણના ત્રાસા છેદની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો. હવે આની આકૃતિમાં આ તમને જે આકૃતિ છે જોઈને એમ લાગશે કે ક્યારે દોરાઈ રહી, હા કે ના? હવે હું દોરું છું, તમે જોજો કે સરને આવડે છે કે નથી આવડતી. તમે ધ્યાન આપજો હું જે કરું છું. આડી લીટી આવું લંબચોરસ દોરતા આવડે? આપણે ખબર લંબઘન દોરતા, પણ આપણે બહુ સીધી નહીં કરવાની લીટી, આમ થોડીક વાંકા ચૂકી કરવાની. ચાલો આટલું આવડે કે ન આવડે? સેમ ટુ સેમ નીચે ફૂટપટ્ટી સીધી નથી કરવાની હો. હા, હાથેથી દોરવાની. આવડે? હવે અહીંથી આવડે? પછી આડી લાઈનો આવડશે? ચલો હવે અહીંયા થોડુંક આમ અંદરથી ફાવે? ઈઝી છે ને? જો આખી બનશે ને તેમ લાગશે બહુ પરફેક્ટ થઈ ગયું. હવે આ એક કિડની નો એક ભાગ, કિડની નો બીજો ભાગ જોઈન્ટ કરી દો, આવું બની જાય. એવું અહીંયા બનાવવાનું છે. તો હું એને ઓકે ક્લિયર? આમાં નહીં જોતા, તમે તમારા નવનીતમાં જોજો. આની કરતા નવનીતમાં થોડીક વ્યવસ્થિત આકૃતિ આપી છે. તમને એમ થતું હતું ને આ સરે કેમ દોર્યું? જોવો એમાં છે ને ઈ શું છે તો કે વનસ્પતિ પાંદડામાંથી શું લે ખબર? ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ ની આપ લે કરવી હોય તો એના પાંદડામાં કાણા હોય. કાણા એટલે પર્ણરંધ્ર કહેવાય. શું કહેવાય? અથવા વાયુ રંધ્ર. આ ઈ દોર્યું છે મેં. હવે આગળ જોઈએ. અહીંથી આવી ફુગા જેવી રચનાઓ રેડી? અહીંયા તમારે શું કરવાનું ખબર? ફૂલ દોરવાનું જો છે. પછી અહીંથી આડી લીટી છે જો. થઈ ગયું? અહીંયા વાયુ કોટરો હશે. અહીંયા જેમ ઉપર ડિઝાઇન કરી હતી એમ અંદરની સાઈડ નાના નાના બોક્સ કરી દેવાના. તો આ થઈ ગયું ઉપરી અધિસ્તર. આ નીચેનો અધઃ અધિસ્તર. આમાં ટપકા ટપકા હશે. એ ટપકા શેના છે? હરિતકણ. રેડી? આ લીલા કલર નું હશે. આ બધું આ હરિતકણ છે. આ વાત કોટરો એટલે વાયુ કોટરો. આ જલવાહિની, અન્વાહિની. રેડી?
આ વાયુરંધ્ર જોઈ લો, થઈ ગઈ કમ્પ્લીટ. આકૃતિ અઘરી હતી કે સહેલી હતી? રેડી? જાતે કરી શકશો? આટલું વારા પરથી દોરો, ઉપરનું પડ, નીચેનું પડ, વાત કોટરો અને એ રીતના ખાલી ફુગા જેવી રચના છે. હવે આમાં જુઓ તો કે ઉપરી અધિસ્તર ને અધ અધિસ્તર વચ્ચે આવેલા કોષો લીલા રંગના ટપકાઓ ધરાવે છે. આ લીલા રંગના ટપકા વાળું એ શું છે તો કે હરિતકણ તરીકે ઓળખાતી અંગિકા છે. અને હરિતકણની અંદર શું હોય તો કે હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલ. ઓકે, તો હરિતકણની અંદર કોણ હોય? ક્લોરોફિલ. આ યાદ રાખજો. હવે આવ્યા વનસ્પતિમાં વાયુરંધ્રોની ભૂમિકા સમજાવો કે એનું કામ શું છે. આની આકૃતિ પણ આની કરતા સરસ તમારી બુકમાં હશે. રેડી? તો કિડની આકારના છે, એની ફરતે આવી રચના હશે. જોવો તમે છે એ કોના કોષ છે તો કે અધિસ્તર વાળા કોષ હતા કે નહીં? પાંદડાના કોષ છે. આ રક્ષક કોષો છે આ બે. હવે રક્ષક કોષોમાં કોષ રસ હોય. શું હશે? કોષ રસ. આ સમજી લો કે આમાં કોષ રસ છે. લે એમાં લીલા કલરના ટપકા હશે. જો એ શું હોય? આમાં કોષરસ હોય. કોષરસ ની અંદર હરિતકણ પણ હશે. રેડી? તો આ બંને થઈ ગયા રક્ષક કોષો. વાયુરંધ્ર તો આખી રચનાને વાયુરંધ્ર કહેવાય. આ બે ને કહેવાય રક્ષક કોષો. એની અંદર શું હોય તો કે કોષ રસ હોય. આ રસ ભરાય અને ખાલી થાય એ પ્રમાણે ખુલે અને બંધ થાય. ખ્યાલ આવે છે? ઓકે, તો ભરાશે તો ખુલી જશે, ખાલી થશે તો સંકોચાઈ જશે, સંકોચાઈ જશે તો બંધ થઈ જશે. ચાલો, તો હવે જોઈએ વાયુરંધ્ર ક્યાં આવ્યું છે? પાંદડામાં. કેમ કે તમને એ ખબર છે કે વનસ્પતિ શ્વાસ ક્યાંથી લે? પાનથી. તો પાંદડા એટલે શ્વાસ એટલે એને કાર્બન ડાયોક્સાઇડ લેવો છે. તો ક્યાંથી? પાંદડામાં. પાંદડામાં છિદ્ર હોય, આપણે દેખાય નહીં પણ નાના નાના હોય, એ પાંદડા પર હોય. તો કે ક્યાં છે? પર્ણની સૂક્ષ્મ એનું બે નામ છે. વાયુરંધ્ર. રચના શું છે તો કે મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો વડે ઘેરાયેલ અને એના કોષ રસમાં ટપકા ટપકા તરીકે હરિતકણ છે. ક્લિયર? પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે વાયુનો મોટા ભાગનો વિનિમય એટલે આપલે. મોટા ભાગનો એટલે 90% ઉપર બધી આપલે ક્યાં થાય તો કે ક્યારે પણ વાયુ જોતો આપલે કરવો હોય તો આનથી થશે. પછી પાણી ગુમાવવું હોય, પાણી પીધું, આપણે જોયું હતું ને, પાણી લીધું તો 12 અણુ લીધા હતા, 6 અણુ તો પાછા કાઢવાના. વનસ્પતિની આજુબાજુ ભેજવાળું વાતાવરણ હશે, તમે જોયું હોય શિયાળામાં ક્યારેક. હા કે ના? એ બાષ્પોસર્જન કરે છે. તો આ બાષ્પોસર્જન ક્યાંથી થાય? પાણી બહાર ક્યાંથી કાઢે? વરાળ સ્વરૂપે, બાષ્પ સ્વરૂપે પાંદડામાંથી. બરોબર? પાંદડામાં હોય વાયુરંધ્ર દ્વારા. તો વાયુરંધ્ર દ્વારા બાષ્પોસર્જનની ક્રિયા થાય છે અને મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય. કેમ કે કોઈ કામમાં આવતું તો નથી. હવે રક્ષક કોષનું કામ શું છે તો કે રક્ષક કોષનું કામ છે વાયુરંધ્ર ખોલવાની અને બંધ થવાની ક્રિયા કરે. રક્ષક કોષોના કોષમાં રહેલો પાણી અંદર પ્રવેશે, કોષ ફૂલે તો ખુલ્લું થાય
અને સંકોચન પામે તો બંધ થાય. સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય. હવે ક્યારેક કેવું થાય કે જલતાણની સ્થિતિ છે. કઈ? તો કે જલતાણ. જલતાણ એટલે શબ્દ પરથી જ જોવો, પાણીની તાણ છે, પાણી જ નથી. તો વનસ્પતિને 3-4 દિવસ પાણી જ ન મળે તો શરીરમાં પાણી નથી તો એ શું કરશે? પાણી ગુમાવશે કે હતું એ બંધ કરી દેશે? હવે પોઈન્ટ બહાર જવાનું. એટલે જ્યારે જલતાણની સ્થિતિ હશે ત્યારે રંધ્રોને શું કરી દેશે? બંધ. જેથી કરીને અંદર થોડુંક જે વધ્યું છે એ પાણીનો વ્યય ન થાય. તો કે હવે જલતાણની સ્થિતિ હોય, પાણી તો છે નહીં, તો પ્રકાશ સંશ્લેષણ થાય? તો કાર્બન ડાયોક્સાઇડની શું જરૂર? પાણી જ ન હોય તો કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય. રેડી? આ સમજાઈ ગયો પોઈન્ટ? કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય ત્યારે જળતાણની સ્થિતિ હોય તો તે આની જરૂર નથી. પાણી વગર તો એકલાથી તો કાંઈ થાય નહીં. તેવી સ્થિતિમાં રંધ્રો શું કરી દેવાના? બંધ કરી દેવાના. ખ્યાલ આવ્યો? સિમ્પલ પ્રોસેસ છે. તમારામાં જો આકૃતિ બે દોરેલી બતાવેલી હશે. રેડી?